સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી અને બપોર સુધીમાં મોટાભાગના પરિણામો જાહેર થઈ ગયા હતા. ત્યારે શહેરમાં ભાજપના ફાળે 76 બેઠકો આવી હતી અને કોંગ્રેસના ફાળે 40 બેઠકો આવી હતી, જેથી દર વખતની ચૂંટણી કરતાં આ વખતે કોંગ્રેસે ભાજપને બરાબરની ટક્કર આપી હતી. સુરત મનપાની યોજાયેલી ચૂંટણીના પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે આંશિક આઘાતજનક સાબિત થયા હતા. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ સ્પષ્ટ થયેલા ચિત્રમાં ભાજપાની બહુમત સાથે કુલ 76 બેઠકો પર જીત થઈ હતી. શહેરના 29 વોર્ડની 116 બેઠકો પૈકી 76 બેઠક ભાજપાએ પ્રાપ્ત કરી હતી. મનપામાં શાસન પક્ષની તૈયારી કરી હતી, જ્યારે 116 બેઠકો પૈકી 40 બેઠકો કોંગ્રેસે પ્રાપ્ત કરી મજબૂત વિરોધ પક્ષની તૈયારી કરી હતી. ચૂંટણી પહેલા કોંગ્રેસને માંડ 10 બેઠકો માટે ધમપછાડા કરવા પડશે તેવા સંકેતો વચ્ચે કોંગ્રેસે 40 બેઠકો હાંસલ કરી હતી. કોંગ્રેસે થયેલા રાજકીય લાભ પાછળ પાટીદાર સમીકરણને કારણભૂત માનવામાં આવી રહ્યું છે. સાથે જ આ જીત કોંગ્રેસની નહીં પણ પાટીદારોની જીત હોવાનું પણ છૂપો એકરાર કરવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.